નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ધગધગતો તાપનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલમાં જ રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાની શરૂઆત કરી દીધી છે। ગરમીનો પારો બેફામ રીતે ઉચકાયો છે અને અચાનક જ ગરમી વધી જતા લોકોની મુશ્કેલી વધી રહી છે। જો કે આ તો હજી ફક્ત ટ્રેલર છે, કારણ કે જો ઉનાળાની શરૂઆત જ આટલી ગરમીના પ્રકોપની સાથે થઈ છે, આવો મિજાજ જોવા મળી રહ્યો છે, તો વિચાર કરો કે ભર ઉનાળામાં શું હાલ થશે। જો કે અહીંયા સવાલ એ પણ થઈ રહ્યા છે કે ગુજરાતમાં ઉનાળો બેસતાની સાથે જ ગરમીમાં આટલો તીવ્ર ઉછાળો કેમ આવ્યો છે। ત્યારે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જાણકારી આપવામાં આવી હતી, જે અનુસાર આ વખતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પણ વધારે ગરમ હતા અને અત્યારે પણ સામાન્ય કરતાં વધારે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે। પવનની બદલાયેલી દિશા આ હીટ વેવનું કારણ બન્યું છે। તાજેતરમાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ હતી અને આના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં ઝડપી પવન ફૂંકાયા હતા અને તાપમાન પણ નીચું ગયું હતું અને હવે એ પવનો બંધ થયા છે। હાલમાં જમીન પરના ઇંગ્લેન્ડ પવનો આવી રહ્યા છે, જે સાઉથ મધ્યપ્રદેશ અને મરાઠાવાડાથી આવી રહ્યા છે। અત્યારે સમુદ્રી પવનોનો ગાળો ઓછો થયો છે। 2 થી 3 દિવસ સુધી આ હીટવેવ રહેશે। 2 થી 3 દિવસ સુધી આ હીટવેવ રહેવાની છે અને ત્યાર પછી તાપમાન થોડું ઘટશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવશે। રાતનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। જો કે હવે શિયાળો પૂરો થયો છે, તેથી તાપમાનમાં મોટો ઘટાડો નહીં થાય। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।